અને સમાચાર જો વિસ્તારથી તો અમદાવાદની ખ્યાતિ કાર્ડ બાદ રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી છે। પીએમજેએવાય યોજનામાંથી ખ્યાતિ સહિત 7 હોસ્પિટલોને સસ્પેન્ડ કરાયા છે। આરોગ્ય વિભાગની 7 હોસ્પિટલો સામે કડક કાર્યવાહી। અમદાવાદની 3 હોસ્પિટલો પીએમજેએવાયમાંથી સસ્પેન્ડ, તો સુરત, વડોદરા, રાજકોટની એક હોસ્પિટલ પર સસ્પેન્ડ કરાય છે। ગીર સોમનાથની પણ એક હોસ્પિટલને સસ્પેન્ડ કરી દેવાય છે। ડોક્ટર પ્રશાંત વજીરાણી સ્પેશિયાલિસ્ટ ડોક્ટરમાંથી સસ્પેન્ડ કરાયા છે। 4 ડોક્ટરોને સ્પેશિયાલિસ્ટ તરીકે કરવામાં આવ્યા છે સસ્પેન્ડ। મહત્વપૂર્ણ છે કે ખ્યાતિકાંડ હોસ્પિટલમાં જે બનાવ બન્યો હતો, 2ના મોત થયા છે। બિનજરૂરી જે લોકોની જે રીતના ટ્રીટમેન્ટ કરવામાં આવી હતી તેને લઈને હવે આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે। દરેક જગ્યાએ તવાઈ બોલાવી રહ્યું છે। પછી તે માત્ર ખ્યાતિ હોસ્પિટલ જ નહીં પરંતુ અમદાવાદની 3 હોસ્પિટલ હોય પીએમજેમાંથી સસ્પેન્ડ કરાયા છે। સુરત, વડોદરા, રાજકોટ એક હોસ્પિટલોમાંથી સસ્પેન્ડ કરાયા છે। ગીર સોમનાથની પણ એક હોસ્પિટલમાંથી સસ્પેન્ડ કરાયા છે। ડોક્ટર પ્રશાંત વજીરાણી સ્પેશિયાલિસ્ટ ડોક્ટરમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। મોટા સમાચાર સામે આવ્યા છે। 4 ડોક્ટરોને સ્પેશિયાલિસ્ટ તરીકે કરવામાં આવ્યા હતા સસ્પેન્ડ। મહત્વનું છે કે સ્પેશિયાલિસ્ટ જે ડોક્ટરો છે તેમને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। તમામ જગ્યાએ તવાઈ બોલાવવામાં આવી રહી છે। જે જગ્યાએ જરૂર લાગે તે તમામ જગ્યાએ માત્ર ખ્યાતિ હોસ્પિટલ જ નહીં પરંતુ તમામ હોસ્પિટલોમાં અત્યારે કાર્યવાહી કરવામાં આવી રહી છે। સ્પેશિયલ જે ડોક્ટરો છે તેમને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। પીએમજેએવાયમાંથી સસ્પેન્ડ કરાયા છે। સુરત, વડોદરા, રાજકોટ જે મેગા સિટી કહેવામાં આવે છે તે તમામ જગ્યાએ જે લાભાર્થીઓ છે જે જગ્યાએ લાભ લઈ રહ્યા છે તે જગ્યાએ કાર્યવાહી કરવામાં આવી રહી છે અને જ્યાં જરૂરી લગાય તે તમામ જગ્યાએ અત્યારે કાર્યવાહી કરાતા હોસ્પિટલોને સસ્પેન્ડ કરાય છે। ડોક્ટર પ્રશાંત વજીરાણી સ્પેશિયાલિસ્ટ ડોક્ટરમાંથી સસ્પેન્ડ કરાયા છે। આ મુદ્દે વધુ વિગત આપશે સંવાદદાતા જયેશ પ્રજાપતિ। જયેશ, અત્યારે જે ખ્યાતિ કાંડ થયો છે ત્યારબાદ દરેક શહેરોમાં તવાઈ બોલાવવામાં આવી છે, આરોગ્ય વિભાગ તંત્ર બન્યું છે, શું વિગતો સામે આવી છે? વાત કરવા જઈએ જે ખ્યાતિ હોસ્પિટલ જે ઘટના બની છે, ઘટના પછી સરકાર છે, આરોગ્ય વિભાગ છે તે એક્શનમાં આવ્યું છે। આરોગ્ય વિભાગે પીએમજેવાય યોજનામાંથી 7 હોસ્પિટલો છે તેને સસ્પેન્ડ કરી છે, જેમાંથી અમદાવાદની 3, સુરત, વડોદરા, રાજકોટની એક તથા ગીર સોમનાથની હોસ્પિટલ છે તેને સસ્પેન્ડ કરવામાં આવી છે। સૌથી વાત કરીએ તો જે ખ્યાતિ હોસ્પિટલમાં જે ડોક્ટર હતા જે એન્જિયોપ્લાસ્ટી કરતા હતા તે પ્રશાંત વજીરાણી સહિત બીજા 3 ડોક્ટરો છે તેને પણ સ્પેશિયાલિસ્ટમાંથી નીકાળી દેવામાં આવે છે। તો ખાસ કરીને હવે જે આ ઘટના ઉપર ઘટ્યા બાદ જે આરોગ્ય વિભાગ છે તે એક્શનમાં આવ્યું છે। એક્શનમાં આવ્યા પછી જે આવી હોસ્પિટલો છે તેને શોધી રહી છે અને તેને સસ્પેન્ડ ડોક્ટરો છે તેવા ડોક્ટરોને સસ્પેન્ડ કરી રહી છે અને ખાસ કરીને પીએમજે યોજના જે હોસ્પિટલોમાં હતી તે યોજનામાંથી પણ તેઓ આ હોસ્પિટલો નીકાળી રહી છે। એટલે ખાસ કરીને સરકાર હવે એક્શન મોડમાં હોય તેવું લાગી જી, એટલે જયેશ, એવું કહી શકાય કે આ જે હોસ્પિટલોને સસ્પેન્ડ કરવામાં આવી છે પીએમજે યોજનાઓમાંથી અને તે હવે યોજના આ હોસ્પિટલોમાં લાગુ નહીં થઈ શકે? જી, આજ સસ્પેન્ડ કરાય છે તે તો વાત કરવા જઈએ તો આજ હવે પીએમજે જે યોજના છે તે હોસ્પિટલમાં લાગુ નહીં પડે અને ખાસ કરીને વાત કરવામાં આવે તો જે રીતે આ ગેરરીતિ યોજાતી હતી પીએમજે યોજનાના નામે જે કરોડોનો જે ભ્રષ્ટાચાર કરતા હતા, એક યોજના છેતરપિંડી કરતા હતા સરકાર પાસેથી, તેઓને આ હોસ્પિટલમાંથી સસ્પેન્ડ પીએમજે યોજનામાંથી સસ્પેન્ડ કર્યા છે। હવે જે વાત કરીએ તો આવી બીજી હોસ્પિટલ છે તેમને પણ કરાઈ રહી છે અને તેને પણ સસ્પેન્ડ કરી શકે છે। એટલે જે રીતે જયેશ, અત્યારે જે હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી છે આ સાથે જ કહેવામાં આવી રહ્યું છે કે જે સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો છે તેમને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। જી, વાત કરવા જો અગાઉ પણ મેં તમને જાણ કરી તે રીતે જે સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો હતા તેમને સ્પેશિયાલિસ્ટમાં નીકાળી દેવામાં આવ્યા છે। જે બીજા 4 ડોક્ટરો છે જે ખ્યાતિ હોસ્પિટલના ડોક્ટર હતા અને એ બીજા 3 ડોક્ટરો છે તે સ્પેશિયાલિસ્ટોમાંથી હટાવી દેવામાં આવ્યા છે। આમ હોસ્પિટલના ડોક્ટર ઉપર સરકાર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। જી જયેશ, સમગ્ર વિગત આપવા બદલ આભાર। મહત્વપૂર્ણ છે કે આ તમામ હોસ્પિટલોમાંથી જે સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો છે તેમને પણ સસ્પેન્ડ કરી દેવાની ફરજ પડી છે। અમદાવાદ ખાતે હોસ્પિટલના કાંડ બાદ રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી છે, જેમાં રાજ્યની 7 હોસ્પિટલોને બ્લેકલિસ્ટ કરી દેવાય છે તો સાથે 4 સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। પીએમજેએવાય
યોજનામાંથી ખ્યાતિ સહિત 7 હોસ્પિટલો સસ્પેન્ડ કરાઈ છે, જેમાં અમદાવાદની 3, સુરત, વડોદરા, રાજકોટની 1 તથા ગીર સોમનાથની પણ 1 હોસ્પિટલોનો સમાવેશ કરવામાં આવ્યો છે. હજુ પણ કાર્યવાહી આગળ હાથ ધરવામાં આવી રહી છે. 7 હોસ્પિટલોના નામ સામે આવ્યા છે, જેમાં આ સાથે છે ડોક્ટર પ્રશાંત વઝીરાણી, ડોક્ટર હિરેન મશરૂ, ડોક્ટર કેતન કાલરિયા અને ડોક્ટર મિહિર શાહ જે ડોક્ટર છે તે સ્પેશિયાલિસ્ટ છે અને તે તમામ લોકોને સસ્પેન્ડ કરી દેવાની ફરજ પડી છે. આગળ પર જણાશે ત્યાં તમામ લોકો પર કાર્યવાહી, તમામ ડોક્ટરો પર કાર્યવાહી કરવામાં આવશે.